નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી અને પાઠ નંબર 3 પછી સાંભળ્યો જે બોલ્યા ની સ્વાધ્યાયની ચર્ચાઓ આપણે આજે કરવાની છે. સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાનું છે. અત્યાર સુધી આપણે ગુજરાતી વિષયના પાઠ 2 અને પાઠ 1 ના સ્વાધ્યાય સોલ્યુશન કરી ગયા છે અને અન્ય વિષયોના પણ આવી જ રીતના આપણે સ્વાધ્યાયના સોલ્યુશન કરી ગયા છે. જો હજુ સુધી તમે વિડીયોઝ જોયા ના હોય કે તમારા સુધી પીડીએફ પહોંચી ના હોય, તમે પીડીએફ મેળવી ના હોય, તો નીચે આપેલા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક છે, ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. અને સાથે સાથે અમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે પણ, નવા અપડેટ્સ માટે પણ વોટ્સએપ ગ્રુપની લિંક ત્યાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને વિડીયોઝ માટે જોડાઈ શકો છો. તો ચાલો આજે આપણે આપણા ધોરણ 9ના પાઠ 3 સ્વાધ્યાયનું સોલ્યુશન કરીએ વિષય ગુજરાતી માટે. તો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. તો એની અંદર આવશે, ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? તો જવાબ આવશે લાકડા એટલે કે બળતણ લાવવાનું કામ સોંપેલું હતું. આગળ વધીએ. બીજા નંબરનો પ્રશ્ન છે, પછી સાંભળ્યોજી બોલ્યા કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? તો એનો જવાબ આવશે શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચેનો સંવાદ છે. સંવાદ એટલે વાતચીત. આગળ વધીએ પ્રશ્ન નંબર 3 તરફ. શ્રી કૃષ્ણની નમ્રતા, માફ કરજો, કયા વાક્યમાં દેખાય છે? તો એનો જવાબ આવશે તમો પાસ અમો વિદ્યા શીખતા. તમો એટલે તમારી, પાસ એટલે પાસે, અમો એટલે અમે, વિદ્યા શીખતા. આમાં એની નમ્રતા છે કે માનથી, આદરથી બોલાવે છે. પ્રશ્ન નંબર 4 છે, સાંદીપની ઋષિ જે ભગવાન કૃષ્ણના અને સુદામાના ગુરુ હતા, એ પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે? તો એવી પ્રતીતિ આપણને પછી ગુરુજી શોધવા નીકળ્યા, કહ્યું સ્ત્રીને તે કીધો કેર, આપણા હૃદયા સાથે ચાપ્યા. ઉપરના 3 વાક્યની અંદર આપણને જવાબ જોવા મળશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. જેમાં પ્રથમ પ્રશ્ન છે, સાંસીની ઋષિ, અહીંયા થોડું લખવામાં ભૂલ થઈ છે, સાંદીપની ઋષિ આવશે, અહીંયા માફ કરજો, સાંદીપની ઋષિ આવશે, જે ત્યાં જવાબમાં તો લખેલું જ છે. બરાબર છે મિત્રો? ચાલો. સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દમાં વ્યક્ત કરો. તો એનો જવાબ તમને અહીંયા આપેલો છે કે સાંદીપની ઋષિને કઈ વાતની ચિંતા હતી. એના પછી પ્રશ્ન નંબર 2 છે, શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? તો જવાબ આવશે શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે વૃક્ષનું થડ પહેલા કોણ ફાડે, કોણ પહેલા લાકડા કાપે અને એના ભારા કોણ પહેલા બાંધે, આ બાબતે સ્પર્ધા થઈ હતી. અને પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખો. પ્રથમ પ્રશ્ન છે, શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો. તો 7-8 વાક્યનો જે જવાબ છે અહીંયા તમારી સામે આપેલો છે, જે તમે લખી શકો છો અને જોઈ શકો છો. ચાલો, એના પછી પ્રશ્ન નંબર 4 અને અંતિમ પ્રશ્ન છે, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. એમાં કાવ્ય પંક્તિ છે, તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે, હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. બરાબર? બસ આ કાવ્ય પંક્તિ છે. બરાબર? ચાલો, તો અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય.